हेलो फ्रेंड्स, आज આપણે સોજીના મેદુવડા બનાવીશું। એના માટે મેં એક પેનમાં થોડું પાણી ગરમ કરવા લઈ લીધું છે। ત્યાર પછી આપણે એમાં 2-3 લીલા મરચાં અને ચીલી ફ્લેક્સ ઉમેરીશું। થોડું જીરું નાખીશું। આ રીતે માપનું થોડું જીરું નાખવાનું છે। ત્યાર પછી આપણે જે પ્રમાણે સોજી લઈએ એ પ્રમાણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું। મીઠું નાખ્યા બાદ આપણે અંદર 1 થી 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। આ રીતે એમાં તેલ ઉમેરી દેવાનું છે। ત્યાર પછી પાણીને આપણે થોડું ઉકળવા દઈશું। હવે આ પાણી થોડી વાર રહીને ઉકળી જાય ત્યાર પછી આપણે અંદર સોજી ઉમેરીશું। આમાં તમે કઢી પત્તા પણ નાખી શકો છો, પણ મેં સ્કીપ કરેલું છે, અને લીલા ધાણા પણ નાખી શકો છો, એ પણ મેં સ્કીપ કરેલું છે। આ પાણી થોડું થોડું ઉકળવા માંડ્યું છે। બરાબર ઉકળે એટલે આપણે અંદર સોજી ઉમેરીશું। આ રીતે પાણી ઉકળી જાય એટલે આપણે એને હલાવીને અંદર આપણે સોજી નાખવાનું છે। મેં જેટલું સોજી છે એનાથી 1.5 ગણું જેટલું પાણી ઉમેરેલું છે। ત્યાર પછી જો તમારે પાણી ઓછું પડે તો તમારે થોડું ગરમ પાણી ઉમેરવાનું છે, ઠંડુ પાણી ઉમેરવાનું નથી। આ પાણી ઉકળી ગયું છે, હવે આપણે અંદર સોજી ઉમેરીશું। આ રીતે સોજી ઉમેરી દેવાનું છે, અને સોજી ઉમેરો ત્યારે ગેસની જે ફ્લેમ છે એને આપણે સ્લો કરી દેવાની છે। ત્યાર પછી આપણે એને બરાબર હલાવી દઈશું। લીલા મરચાં જે છે એ મેં બહુ તીખા લીધા નથી। જો તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો, પણ મેં મીડિયમ તીખા લીધા છે, વધારે પડતા તીખા લીધા નથી। આ રીતે આપણે એને બરાબર હલાવી અને થોડી વાર થવા દઈશું। આ રીતે એને બરાબર હલાવી લીધું છે, અને જુઓ છો તો સોજી બરાબર ફૂલી ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું, અને આ ઠંડુ પડે ત્યાર પછી આપણે એના મેદુવડા વાળી લઈશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, અને આપણે આને રૂમ ટેમ્પરેચરે ઠંડુ થાય ત્યાર પછી એના મેદુવડા વાળી લઈશું। આ રીતે એક મોટા વાસણમાં કાઢી લીધું છે। ત્યાર પછી આપણે એને થોડા ભીના હાથ કરીને આને બરાબર આપણે મસળી લઈશું, કે જેથી અંદર જો ગઠ્ઠા રહી ગયા હોય એ ના રહે। આપણે હાથમાં થોડું તેલ લઈ લઈશું આ રીતે, અને થોડું થોડું આ રીતે ગોવા લઈ અને એના આપણે મેદુવડા પાડીશું। આ રીતે આપણે એને બરાબર મસળીને નાનું આના માટે તમારા હાથે થોડું તેલ લગાવવાનું, કે જેથી એ હાથ પર ચીપકી ના જાય। આ રીતે આપણે બધા મેદુવડા તૈયાર કરી લેવાના છે। તમારે વડાની સાઇઝ જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે તમારે એની સાઇઝ રાખવાની છે। આ રીતે આપણે તૈયાર કરી લઈશું। આ રીતે તૈયાર કરી લેવાના છે આપણે। ત્યાર પછી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં ફ્રાય કરી લઈશું। ફ્રાય કરતી વખતે ગેસ મીડિયમ કે ધીમી આંચ પર જ રાખવાનો છે, કે જેથી અંદરથી કાચું ના રહે। આપણે ચેક કરી લઈશું કે તેલ થઈ ગયું છે કે નહીં તે। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે
ધીમે ધીમે એને ફ્રાય કરીશું. આપણે જ્યારે ફ્રાય કરીએ છીએ ત્યારે ગેસ મીડિયમ આંચ પર કરી દેવાનો છે. એક બાજુનું થાય ત્યાર પછી આપણે એને ફેરવી લઈશું. આપણે એને ધીમે રહીને ફેરવીશું. પોલા હાથે જ ફેરવવાનું છે કે જેથી તૂટી ના જાય. હવે એને આપણે ખવા દઈશું. આછા બ્રાઉન જેવા કલર ના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. આ રીતે આછા બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે એને ખવા દેવાના છે. હવે આપણે એને કાઢી લઈશું. તૈયાર છે આપણા મેંદુવડા સોજીના. જે તમે ટોમેટો કેચઅપ, ચટણી, સંભાર દરેકની સાથે ખાઈ શકો છો. જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.